નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે અત્યારે 7મું પ્રકરણ ભણી રહ્યા છીએ. તમે લોકો એ પણ જાણો છો કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં શૈક્ષણિક મુદ્દા તરીકે આ પ્રકરણને ધ્યાનમાં નથી લેવાયું. એ સંજોગોમાં આપણે આપણા નોલેજ માટે પણ આ પ્રકરણ એકવાર જોઈ જવું જોઈએ. અત્યાર સુધી આ પ્રકરણમાં આપણે જાહેર ક્ષેત્ર એટલે શું, જાહેર ક્ષેત્રની લાક્ષણિકતાઓ, જાહેર ક્ષેત્રના સ્વરૂપોમાં ખાતાકીય સંચાલન, સરકારી કંપની અને જાહેર નિગમ આ ભણ્યા છીએ. સાથે સાથે ત્રણેય સ્વરૂપો જે છે ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની એની વચ્ચેનો આપણે તફાવત પણ જોઈ ગયા. ત્યારબાદ ચેન્જિંગ રોલ ઓફ પબ્લિક સેક્ટર નાવા ડેઝ, વર્તમાન સમયમાં જાહેર ક્ષેત્રની બદલાતી જતી ભૂમિકા, એનો પણ આપણે ખ્યાલ મેળવ્યો. ત્યારબાદ ખાનગી ક્ષેત્ર એટલે શું, સૌથી જૂનું સ્વરૂપ, પ્રાચીન સ્વરૂપ અને અતિ પ્રચલિત ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એટલે ખાનગી સ્વરૂપ, જેની માલિકી, અંકુશ અને સંચાલન ખાનગી વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની હોય એને ખાનગી ક્ષેત્ર કહેવાય. એ પણ આપણે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ એક 3 માર્ક્સનો તફાવત છે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર વચ્ચે. તદુપરાંત વૈશ્વિક સાહસો એટલે કે મલ્ટીનેશનલ કંપનીઝ, MNC, બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ કહેવાય, ટ્રાન્સનેશનલ કંપની પણ કહેવાય, અને ભારતની કઈ કંપનીઓ વૈશ્વિક સાહસો બની ચૂકી છે એનો એક ટૂંકો પરિચય આજે આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. આપણે તફાવતના મુદ્દા આપેલા છે, તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. અહીંયા જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો તફાવત. માલિકીની વાત કરીએ તો જાહેર ક્ષેત્રમાં માલિકી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કે સંયુક્ત રીતે બંને સરકારની હોય, પણ સરકારની માલિકી હોય એ કન્ફર્મ છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં માલિકી વ્યક્તિ કે વ્યક્તિના સમૂહની હોય, ગ્રુપ ઓફ પર્સન્સ. એમાં સરકાર હસ્તક્ષેપ ન કરતી હોય, એમાં માલિકી હક ખાનગી ક્ષેત્રનો હોય, વ્યક્તિઓનો હોય. અંકુશની વાત કરીએ તો જાહેર ક્ષેત્રોની માલિકી સરકારની હોય છે, એટલે સરકારી અંકુશ પણ સરળતાથી રાખી શકાશે. જ્યારે ખાનગી ક્ષેત્ર ઉપર સરકાર વિવિધ કાયદાઓ દ્વારા નીતિ વિષયક અંકુશ રાખે છે, એટલે કે જુદા જુદા કાયદાઓ બનાવે, જુદી જુદી કરવેરાની જોગવાઈઓ પ્રિપેર કરે અને ખાનગી ક્ષેત્ર ઉપર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે નીતિ વિષયક અંકુશ રાખી શકે. મુખ્ય હેતુની વાત કરીએ તો જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ લોક કલ્યાણનો હોય છે, એટલે કે સેવાનો હોય છે. એ આપણે જાણીએ છીએ. જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ લોક કલ્યાણનો એટલે કે સેવાનો છે. જ્યારે સામે ખાનગી ક્ષેત્ર જે છે એનો મુખ્ય હેતુ સામાન્ય રીતે નફાનો હોય છે, કારણ કે ખાનગી ક્ષેત્ર નફાના હેતુથી જ અસ્તિત્વમાં આવે. નફાખોરી. જાહેર ક્ષેત્રો સરકારી અંકુશને કારણે નફાખોરી કરતા નથી, કારણ કે એના પર સરકારનો અંકુશ છે અને એ જાહેર ક્ષેત્રએ સંસદ કે વિધાનસભામાં પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું પડે છે, એટલે નફાખોરી નથી કરતા. જ્યારે ખાનગી ક્ષેત્રો નફાખોરી કરતા જોવા મળે છે, કારણ કે એ કોઈ પણ પ્રકારે એને પ્રકારે કર્મચારીઓનું, ગ્રાહકોનું, શેર હોલ્ડરોનું, સમાજનું શોષણ કરીને નફાને પ્રાધાન્ય આપે છે. 5મો મુદ્દો, સ્વરૂપો. આપણે જાણીએ છીએ સરકારી ખાતું, જાહેર નિગમ અને સરકારી કંપની, આ 3 સ્વરૂપો જે છે એ જાહેર ક્ષેત્રના છે. એની સામે ખાનગી ક્ષેત્રના સ્વરૂપોની વાત કરીએ તો જે આપણે અગાઉ 5મું અને 6ઠું પ્રકરણ ભણી ગયા એમાં વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુઓ વિભક્ત કુટુંબની પેઢી, સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની એ ખાનગી ક્ષેત્રના ઉદાહરણ છે મિત્રો.
તો આ પ્રમાણે તફાવત પાડી શકાય જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો. એ તફાવતના મુદ્દા છે માલિકી, અંકુશ, ત્રીજું મુખ્ય હેતુ, ચોથું નફાખોરી અને પાંચમું સ્વરૂપો. હવે આ ખાનગી કંપની અને જાહેર કંપનીના તફાવતની સાથે કેટલીક વાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, મેચ થઈ જાય છે, મિક્સ થઈ જાય છે. કાળજી રાખજો, ખાનગી કંપની અને જાહેર કંપનીનો તફાવત અલગ છે. એ બંને સ્વરૂપો અલગ છે. જ્યારે આ ક્ષેત્ર છે, આ ક્ષેત્રની અંદર ખાનગી કંપનીનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે જાહેર કંપની, ખાનગી કંપની, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને વચ્ચે આટલો તફાવત છે, એની કાળજી આપણે રાખવાની છે. ચલો આગળનો મુદ્દો વધીએ. 7.3 પેજ નંબર 80 ઉપર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, વૈશ્વિક સાહસો. ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ. જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સીમા એટલે સરહદ, એની બહાર ફેલાવે એટલે કે બીજા દેશમાં, ત્યારે તેને વૈશ્વિક સાહસ કહેવાય, ગ્લોબલ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય સાહસો અહીંયા કાર્યક્ષેત્ર અને વિસ્તારને આધારે જે પ્રકારો છે એમાં સ્થાનિક સાહસ અને વૈશ્વિક સાહસ, આમ મુખ્યત્વે બે પ્રકારો પડે છે. સ્ક્રીન ઉપર તમે ચાર્ટમાં જોઈ શકો છો. એની અંદર વૈશ્વિક સાહસ જે છે એમાં 3 પેટા પ્રકારો: આંતરરાષ્ટ્રીય સાહસ, બહુરાષ્ટ્રીય સાહસ અને ટ્રાન્સનેશનલ સાહસ. આ ત્રણેય વૈશ્વિક સાહસોના પેટા પ્રકારો છે. બહુ માઇનોર ડિફરન્ટ છે. સ્થાનિક સાહસ, જે ધંધાકીય એકમો કે સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાજકીય સીમાઓ પૂરતી મર્યાદિત રાખે, એટલે કે સ્ટેટ બાઉન્ડ્રી, તેને સ્થાનિક સાહસ કહેવાય. સામાન્ય રીતે શરૂઆતમાં બધા જ સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ માટે કોઈ ચોક્કસ પ્રદેશના વાતાવરણનો અભ્યાસ કરે છે અને ત્યારબાદ જ પોતાની બજાર વ્યૂહરચનાઓનું ઘડતર કરે છે. મિત્રો, એને આપણે સ્થાનિક સાહસ કહીશું. ઇકોનોમિક્સમાં પણ આપણે ભણી ગયેલા છીએ બજાર નામનું પ્રકરણ. એની અંદર સ્પષ્ટ કહ્યું છે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. એવી રીતે સ્થાનિક સાહસ, જે સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાજકીય સીમા પૂરતી મર્યાદિત રાખે છે, તેને સ્થાનિક સાહસ કહેવાય છે. વૈશ્વિક સાહસ, ધંધાકીય એકમ રાષ્ટ્રીય સીમાઓની બહાર એટલે કે એક કરતાં વધુ દેશમાં પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારે, ફેલાવે, ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સાહસ તરીકે ઓળખવામાં આવે. એને અંગ્રેજીમાં આપણે મલ્ટીનેશનલ કંપની કહીશું, ઇન્ટરનેશનલ કંપની તરીકે પણ ઓળખવામાં આવે. દાખલા તરીકે રિલાયન્સ કંપની ભારતમાં પણ ધંધો કરતી હોય અને અમેરિકા, ઇંગ્લેન્ડ, યુકેમાં, જાપાન, જર્મનીમાં પણ જો ધંધો કરતી હોય તો તે આંતરરાષ્ટ્રીય સાહસ. બીજો પ્રકાર મલ્ટીનેશનલ કંપની એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીનો છે. સ્થાનિક બજારના અનુભવનો ઉપયોગ કરી પોતાની પ્રવૃત્તિઓની પાંખો વિદેશના બજાર સુધી ફેલાવે. તેઓ વિદેશના બજારમાં પોતાની શાખ દ્વારા સ્થાનિક બજારની વ્યૂહરચનાઓનો પણ ઉપયોગ કરતા જોવા મળે. લોકલ માર્કેટ સ્ટ્રેટેજી, જ્યાં એમનું મૂળ વતન છે ત્યાંની જે બજાર વ્યૂહરચનાઓ છે એ જ વ્યૂહરચનાઓનો ઉપયોગ એ અન્ય દેશોમાં પણ કરે અને અર્થ ઉપાર્જન કરે, ત્યારે તેવા સાહસોને બહુરાષ્ટ્રીય સાહસ કહેવાય. ત્યારબાદ ટ્રાન્સનેશનલ સાહસ.
ટ્રાન્સનેશનલ સાહસો સમગ્ર વિશ્વમાં ઉત્પાદન, વેચાણ, રોકાણ અને ધંધાકીય પ્રવૃત્તિ કરે છે. આખા વિશ્વમાં એ એવા સંકલિત સાહસો છે, ઇન્ટિગ્રેટેડ એન્ટરપ્રાઇઝીસ, કે સમગ્ર વિશ્વની સાધન સંપત્તિનો ઉપયોગ કરી અને વિશ્વ બજારમાંથી નફો મેળવે. અર્નિંગ ગેઇન ઓર પ્રોફિટ ફ્રોમ ધ વર્લ્ડ માર્કેટ વિથ ધ હેલ્પ ઓફ વર્લ્ડ નેચરલ સોર્સિસ. એ વિશ્વની સાધન સંપત્તિનો ઉપયોગ કરે. ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ જે છે એ ભારતની જ સાધન સંપત્તિનો ઉપયોગ કરે અને વસ્તુનું ઉત્પાદન કરે, તો એ પણ ટ્રાન્સનેશનલ છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુરાષ્ટ્રીય કંપની એટલે કે વૈશ્વિક સાહસો, એના 3 પેટા પ્રકારોની ચર્ચા આપણે કરી. ત્રણેયનો ખ્યાલ: આંતરરાષ્ટ્રીય સાહસ, બહુરાષ્ટ્રીય સાહસ અને ટ્રાન્સનેશનલ. તમારે વૈશ્વિક સાહસોનો અર્થ યાદ રાખવાનો છે. કોઈપણ ધંધાકીય એકમ પોતાની પ્રવૃત્તિઓ રાષ્ટ્રની સીમાઓ બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહે છે. જાણકારી માટે યાદ રાખજો, નેક્સ્ટ એકેડેમિક યરમાં કામ લાગશે કોઈક ને કોઈક જગ્યાએ. ધંધાકીય સાહસોના મુખ્યત્વે 2 પ્રકાર જોયા આપણે: સ્થાનિક સાહસ એટલે શું અને વૈશ્વિક સાહસ એટલે શું. સ્થાનિક સાહસો રાજકીય સીમા પૂરતી પ્રવૃત્તિઓ મર્યાદિત રાખે તેને સ્થાનિક સાહસો કહે. અને વૈશ્વિક સાહસોમાં 3 વ્યાખ્યાઓ: આંતરરાષ્ટ્રીય સાહસ, બહુરાષ્ટ્રીય સાહસ અને ટ્રાન્સનેશનલ સાહસ. વૈશ્વિક સાહસની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 80 ઉપર આપેલી લાક્ષણિકતાઓ, વૈશ્વિક સાહસની લાક્ષણિકતાઓ, કુલ 9 લાક્ષણિકતાઓ છે. અને 9 લાક્ષણિકતાઓ પછી ભારત અને વૈશ્વિક સાહસો નામનો એક પેરેગ્રાફ કે જે આપણી ભારતીય મૂળની કઈ કઈ કંપનીઓ વિશ્વમાં આજે ધંધાર્થે પોતાનો ફેલાવો એક્સપાન્ડ કર્યું છે અને મલ્ટીનેશનલ કંપની તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત થઈ છે, એની જાણકારી આપણે એ પેરેગ્રાફમાંથી મેળવીશું. તો શરૂઆત કરીએ છીએ. વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ. પહેલું, એક કરતાં વધુ દેશમાં ધંધો. એક મુદ્દો સમજવા જેવો છે. વૈશ્વિક સાહસો આંતરરાષ્ટ્રીય ધોરણે બહુ જ મોટા પાયા પર કાર્યરત હોય છે, એટ અ વેરી લાર્જ સ્કેલ. તેઓ વિશ્વના 1 કરતાં વધુ દેશોમાં ધંધો કરતા હોય છે. પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ અલગ અલગ દેશોમાં એક સાથે અલગ અલગ રીતે કરતા જોવા મળે છે. તમે જુઓ, પેપ્સી, કોકા-કોલા, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, કોલગેટ પાલ્મોલિવ, ફાઇઝર, લાર્સન એન્ડ ટુબ્રો, ઘણી બધી કંપનીઓ છે. નોકિયા, સોની, જનરલ મોટર્સ, આ બધી જ કંપનીઓ એ પોતાની પ્રવૃત્તિઓ વિશ્વના ઘણા બધા દેશોમાં ફેલાવતી હોય છે. બીજું લક્ષણ છે પ્રાધાન્ય. રોકાણ, ઉત્પાદન અને વહેંચણીમાં વૈશ્વિક સાહસો જે તે દેશની ખાસ બાબતોને પ્રાયોરિટી આપે છે, પ્રાધાન્ય આપે છે. દરેક દેશની ધાર્મિક, સામાજિક, આર્થિક અને વર્તણૂકલક્ષી માન્યતાઓ જે છે એ જુદી જુદી હોય છે. આવી બાબતોને ધ્યાનમાં રાખી વૈશ્વિક સાહસો જે તે દેશમાં પોતાની પ્રવૃત્તિઓને વિસ્તારે છે. એટલે શેને પ્રાધાન્ય આપે? તો કે જે તે પ્રદેશની બાબતોને પ્રાધાન્ય આપે. દાખલા તરીકે મેકડોનાલ્ડ્સે જ્યારે મલ્ટીનેશનલ કંપની તરીકે વિશ્વના બીજા દેશોમાં પ્રોડક્શન વર્ક કરતી હતી ત્યારે નોનવેજ બર્ગરનો કોન્સેપ્ટ હતો. એને જોયું કે ભારતીય બજાર સર કરવું હોય તો વેજ બર્ગરનો કોન્સેપ્ટ લાવવો પડે અને એ લાવ્યા, અત્યારે સક્સેસ છે.
મેકડોનાલ્ડમાં. કદ અને વેચાણ, ત્રીજું લક્ષણ. વૈશ્વિક સાહસોનું કદ અને વેચાણ ખૂબ જ વિશાળ હોય છે. ઘણી વખત તો કેટલાક નાના દેશોની કુલ રાષ્ટ્રીય આવક કરતાં પણ વૈશ્વિક સાહસોના વેચાણની આવક ખૂબ વધારે હોય છે. એટલે કે ભારત જેવા દેશની કુલ રાષ્ટ્રીય આવક કરતાં પણ આ મલ્ટીનેશનલ કંપનીની આવકો વધારે હોય છે. વિચાર કરો. ચોથું લક્ષણ આર્થિક સદ્ધરતા. આર્થિક બાબતોમાં પણ વૈશ્વિક સાહસ ખૂબ જ સદ્ધર હોય છે. બહુ નજીવા નફાથી જરૂર લાગે તો નુકસાન કરીને પણ બજારનો વિકાસ કરી શકે, પોતાને જાળવી રાખે, ટકાવી રાખે, સસ્ટેઇન ઇન ધ માર્કેટ. ખૂબ મજબૂત નાણાકીય પીઠબળ, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ એટલું સ્ટ્રોંગ હોય છે એટલે વૈશ્વિક સાહસો ખૂબ જ મોટા પાયા પર ઉત્પાદન અને વેચાણનું આયોજન પણ કરી શકે છે. ખૂબ જ વિશાળ પાયા પર ઉત્પાદન અને વેચાણનું આયોજન મલ્ટીનેશનલ કંપનીઓ કરી શકે છે. પાંચમું લક્ષણ રાજકીય વર્ચસ્વ. વૈશ્વિક સાહસોની ખૂબ મજબૂત આર્થિક સદ્ધરતાને કારણે તેમનું રાજકીય વર્ચસ્વ પણ વધારે હોય છે. પોલિટિકલ બેકગ્રાઉન્ડ, પોલિટિકલ ફોર્સિંગ, તેઓ તો ઘણી વખતે પોતાને અનુકૂળ હોય તેવી આર્થિક નીતિને પણ જે તે દેશના રાજકીય નેતાઓ દ્વારા ગોઠવાવડાવી શકે. આ રાજકીય નેતાઓ સંસદના કાર્યકાળમાં પ્રશ્નો ઉઠાવશે અને પ્રશ્નો મલ્ટીનેશનલ કંપનીની તરફેણમાં હશે. તમે જુઓ, ભોપાલમાં, મધ્યપ્રદેશ ભોપાલમાં યુનિયન કાર્બાઇડ લિમિટેડના ગેસ લીકેજની જે દુર્ઘટના ઘટી હતી, સરકાર પણ એના જવાબદાર ઓથોરિટીને કોઈ પણ પ્રકારનું સજા, પનિશમેન્ટ ના કરી શકી. કારણ કે યુનિયન કાર્બાઇડ લિમિટેડનું પોલિટિકલ પ્રેશર એટલું સ્ટ્રોંગ હોય છે એટલે એ શક્ય ન બન્યું. કારણ કે એ પણ એક વન ઓફ ધ મલ્ટીનેશનલ કંપની. આમ રાજકીય વર્ચસ્વ પણ દેશના રાજકીય નેતાઓ દ્વારા કંપનીઓ જમાવતી હોય છે. છઠ્ઠું લક્ષણ છે વફાદારી. વૈશ્વિક સાહસો વિશ્વના ઘણા બધા દેશોમાં એક સાથે ધંધો કરે છે, છતાં પણ તે જે દેશમાં ધંધો કરે એ દેશને પણ વફાદાર ન રહેવું બને. કારણ કે તે મૂળભૂત રીતે તો ફક્ત પોતાના દેશને, કે જ્યાં એનું પિતૃસ્થાન છે, જ્યાં એનું ઓરિજિન કન્ટ્રી છે, એને જ વફાદાર થશે. નવા નવા સંશોધનોનો લાભ એ પણ પોતાના દેશને જ આપશે. એટલે વફાદાર એ ફક્ત પોતાના ઉદ્ભવ સ્થાન, પોતાના પિતૃ દેશને જ રહે છે. સાતમું લક્ષણ આર્થિક રીતે સદ્ધર દેશોમાં ઉદ્ભવ. ક્યાં એનો ઉદ્ભવ થાય? વૈશ્વિક સાહસોનો ઉદ્ભવ મોટાભાગે આર્થિક રીતે વિકસિત દેશોમાં જ થયો હોય છે. જ્યારે તેઓ પ્રવૃત્તિઓ જે છે એ વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોમાં કરતા હોય છે. જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય, જ્યાં મોટું માર્કેટ હોય, ત્યાં માર્કેટિંગ એક્ટિવિટીથી પોતાની પેદાશો વેચતા હોય છે. આ રીતે એનો ઉદ્ભવ સ્થાન જે છે એ આર્થિક રીતે સમૃદ્ધ દેશમાં જ હોય છે. આઠમું લક્ષણ સંશોધન અને વિકાસ માટે મોટો ખર્ચ. વૈશ્વિક સાહસો સંશોધન અને વિકાસ માટે પણ ખૂબ મોટો ખર્ચ કરે છે અને સાથે સાથે પોતાના જ્ઞાનમાં પણ વધારો કરે છે. તેઓ પોતાની આવકનો કેટલોક ભાગ R&D માટે ખર્ચી નાખે છે. ભાઈ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નવી નવી વસ્તુઓ, સેવાઓ, આધુનિક ટેકનોલોજી, એનો સતત વિકાસ કરે છે. અને આને કારણે
તેઓ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પણ અપનાવી શકે છે. એટલે કે શ્રમને બદલે મનુષ્ય કર્મચારીઓ દ્વારા ઉત્પાદન વધારી દે અને શ્રમ પ્રધાનમાં શ્રમિકો દ્વારા ઉત્પાદન વધારે, જ્યારે મૂડી પ્રધાનમાં મશીનો દ્વારા ઉત્પાદન વધારે. તો R&D કરીને વધુને વધુ અત્યાધુનિક યંત્રોના સંશોધન કરીને બજારની અંદર પોતાની પેદાશ ખૂબ જ ઝડપથી અને મોટા પાયા પર મોકલવા માટે આ કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખૂબ મોટો ખર્ચ કરતી હોય છે. 9મું લક્ષણ, જીવનશૈલીમાં ફેરફાર. વૈશ્વિક સાહસો પોતાની પેદાશ કે સેવાના વિકાસ માટે એને જે જરૂરિયાત લાગે એ પ્રમાણે જે તે દેશના લોકોની જીવનશૈલીમાં પણ ફેરફાર લાવે છે. અને આવા ફેરફારોની શરૂઆત મૂળભૂત જરૂરિયાતોથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત એટલે પાયાની જરૂરિયાત, અને પાયાની મૂળભૂત જરૂરિયાત એટલે ખોરાક પહેલું જ, પછી કપડાં, રહેઠાણ, બીજી બધી જરૂરિયાતો આવે. દાખલા તરીકે ભારતીય અર્થતંત્ર અને ભારતીય સંસ્કૃતિના ખાદ્ય ખોરાક તરીકે ફાફડા જલેબી ખાતા લોકો પીઝા અને બર્ગર ખાતા થઈ ગયા, ફાસ્ટ ફૂડ લેતા થઈ ગયા. એટલે મલ્ટીનેશનલ કંપનીએ ભારતમાં આવીને લોકોની જીવનશૈલીમાં ફેરફાર કરી દીધો, લાઈફસ્ટાઈલ બદલી નાખી, એમનો ખોરાક બદલી નાખ્યો, એમના રહેઠાણમાં પરિવર્તન, એમના વસ્ત્રોમાં પરિવર્તન, સંસ્કૃતિ પર હુમલો કરી અને સંસ્કૃતિમાં પણ પરિવર્તન લાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે વૈશ્વિક સાહસોના લક્ષણોની વાત કરું તો પહેલું લક્ષણ, એક કરતાં વધુ દેશોમાં ધંધો. બીજું, પ્રાધાન્ય. ત્રીજું લક્ષણ, કદ અને વેચાણ. ચોથું, આર્થિક સદ્ધરતા. પાંચમું, રાજકીય વર્ચસ્વ. છઠ્ઠું, વફાદારી. સાતમું, આર્થિક રીતે સદ્ધર દેશોમાં જ એનો ઉદ્ભવ. આઠમું, સંશોધન અને વિકાસ માટે ખૂબ મોટો ખર્ચ. અને નવમું, જીવનશૈલીમાં પણ ફેરફાર, લોકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરી દીધા. વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિક સાહસો એટલે શું? જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહે છે. દાખલા તરીકે કોકાકોલા, પેપ્સી, મેકડોનાલ્ડ, નોકિયા, સોની, AT&T વગેરે. અને એના ઓછામાં ઓછા 6 અથવા વધુમાં વધુ 8 લક્ષણોના ટાઇટલ જો પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ. આપણા કોર્સમાં જો આ મુદ્દો નથી તો એ પરીક્ષામાં પૂછાવાને પાત્ર નથી. ચલો, એના પછીનો એક પેરેગ્રાફ છે, ભારત અને વૈશ્વિક સાહસ. ગ્લોબલ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્ડિયા. વર્ષ 1991 પહેલાં ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રવેશ મંદ ગતિએ થતો હતો. મંદ ગતિએ એટલે ધીમી ગતિએ. વાત 91 પહેલાંની છે. ઉદારીકરણની નીતિ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, આ બધું અપનાવ્યા પછી વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રસાર એટલે કે ફેલાવો ખૂબ જ ઝડપી બન્યા. વૈશ્વિક સાહસોને આપણે આંતરરાષ્ટ્રીય કંપની કે બહુરાષ્ટ્રીય કંપની તરીકે પણ ઓળખી શકીએ. ભાઈ, ભલે એના અર્થ જુદા જુદા આગળ અવડે જ આપણે જોયા આપ્યા છે, પણ એ બંને એક સમાન છે ત્રણેય. આવી કંપનીઓની યાદી બનાવીએ તો એ યાદી 2 રીતે બની શકે. કઈ 2 રીતો? એક તો બીજા દેશમાંથી ભારતમાં આવીને ધંધો કરતા વૈશ્વિક સાહસો,
કે જેનું ઉદ્ભવ સ્થાન એનું પિતૃદેશ એ કોઈ બીજો દેશ છે અને ભારતમાં આવીને તે ધંધો કરે છે. પેપ્સી, મેકડોનાલ્ડ, કોકાકોલા, નોકિયા, સોની, જનરલ મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, આ બધી જ બહારની કંપની છે. તો એની સામે હાલમાં ઘણી ભારતીય મૂળની કંપનીઓ અન્ય દેશોમાં જઈને ધંધો કરે. હવે જુઓ, આપણા દેશમાં એ કંપનીનો ઉદ્ભવ થયો હોય, પિતૃસ્થાન ભારત હોય, અને બીજા દેશમાં જઈને ધંધો કરતી હોય, જનરલ નોલેજ માટે ખૂબ ઉપયોગી છે ભાઈ. ઇન્ફોસિસ, રિલાયન્સ, મારુતિ, વિપ્રો, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, આમ તો ઘણી બધી લાંબી યાદી થઈ શકે એમ છે. ફર્સ્ટ ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપની કઈ છે? પ્રથમ વિશ્વની ભારતીય બહુરાષ્ટ્રીય કંપની કઈ? તો વિડીયોકોન. ફર્સ્ટ ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપની વિડીયોકોન. ભારતના ઘણા બધા ઔદ્યોગિક ગૃહો અત્યારે પોતાનો ધંધો વિદેશી બજારમાં વિકસાવી રહ્યા છે, ખૂબ મોટા પાયા પર ફેલાવી રહ્યા છે. આ સાહસો કે કંપનીઓ વિશ્વના ઘણા બધા દેશોમાં વસ્તુ કે સેવાઓ પણ પૂરી પાડે છે. એમના વેચાણ અને આવક રાષ્ટ્રીય કંપની કરતાં તો ખૂબ વધારે હોય છે, કારણ કે વિશ્વના ઘણા બધા દેશોમાંથી આવકનો સ્ત્રોત એમનો ચાલુ હોય છે. આમ આ વૈશ્વિક સાહસો પૂરા વિશ્વના અર્થતંત્ર ઉપર પોતાની પાસે રહેલી જંગી મૂડી, સારી શાખ, અદ્યતન ટેકનોલોજી એને કારણે અસરકારક પુરવાર થઈ રહ્યા છે. તો આ હતા વૈશ્વિક સાહસો. વૈશ્વિક સાહસોનો પરિચય આંતરરાષ્ટ્રીય, બહુરાષ્ટ્રીય અને ટ્રાન્સનેશનલ સાહસો, સ્થાનિક સાહસો. ત્યાર પછી વૈશ્વિક સાહસોમાં સ્થાનિક અને વૈશ્વિક સાહસો એનો પણ આપણે અર્થ, અને વૈશ્વિક સાહસોના જુદા જુદા લક્ષણોનો પરિચય મેળવ્યો. ભારત અને વૈશ્વિક સાહસોના અનુસંધાનમાં જે 3 માર્ક્સની ટૂંકનો પ્રકારનો પેરેગ્રાફ કે જેમાં વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓ કે જે ભારતમાં આવીને કામ કરે છે અને ભારતની બહુરાષ્ટ્રીય કંપનીઓ કે જે વિદેશોમાંથી કમાણી કરે છે, ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે અને એમનું પિતૃદેશ ભારત છે, એવી કંપનીઓ જેવી કે મારુતિ, રિલાયન્સ, વિપ્રો, ટાટા સ્ટીલ, ઓએનજીસી, આ બધી કંપનીઓના નામ છે. તો ભારત અને વૈશ્વિક સાહસો અહીં સુધી આપણે મર્યાદિત રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે સંયુક્ત સાહસનો પરિચય મેળવીશું. સંયુક્ત સાહસ કે જેમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર પરસ્પરના હિત સંવર્ધન માટે જોડાતા હોય છે. આ સંયુક્ત સાહસ, એના લક્ષણો, આવી સંયુક્ત સાહસની મંજૂરી કોની પાસેથી મેળવવી પડે, એના જુદા જુદા 7 લક્ષણો, જાહેર ખાનગી ભાગીદારી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, ઉદાહરણ સહિત આ પણ એક સરસ ટૂંકનો જ છે જે સરળતાથી યાદ રહી જાય એવી છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP, અને છેલ્લું જાહેર ઉપયોગિતા, એ પણ એક 3 માર્ક્સની ટૂંકનો જ છે. આ ત્રણેય બાબતોનો પરિચય એ આપણે નેક્સ્ટ સેશનમાં મેળવીશું. છે એકદમ પરીક્ષાલક્ષી, સરળતાથી તમને યાદ રહી જાય એવું છે, એટલે એની નોંધ લેજો. સાથે સાથે આજે જે કંઈ પણ પ્રશ્ન ચાલ્યા છે એની અંદર
વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ, જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર વચ્ચેનો તફાવત, એ 3 માર્ક્સના 2 પ્રશ્નો. હવે ચાલુ વર્ષના શૈક્ષણિક મુદ્દા તરીકે રદ કરેલ છે એટલે એમાંથી પ્રશ્ન પૂછાય એવું આ વર્ષે તો બનશે નહીં, પણ આપણા નોલેજ માટે આ તૈયાર રાખજો. હવે પછીના એક વિડીયોમાં આપણે આ પ્રકરણના છેલ્લા 3 ટોપિક કવર કરીશું અને પછી ફરી પાછું કોર્સ સહિતનું નેક્સ્ટ પ્રકરણ નંબર 8 શરૂ કરીશું. થેન્ક યુ.